ગુજરાતમાં ફરી એકવાર પાટણ જેવી ઘટના સામે આવી છે। થોડા સમય પહેલા આપણે પાટણમાં જોયું હતું કે પોલીસને ફરિયાદ મળી હતી, એ પ્રમાણે પોલીસ ત્યાં આરોપીઓને પકડવા પહોંચી હતી, પરંતુ બાદમાં આરોપીઓનું એવડું મોટું ટોળું આવ્યું અને પોલીસ પર હુમલો કરી દીધો કે પોલીસે ત્યાંથી ભાગવું પડ્યું। આવી જ એક ઘટના ફરી એકવાર નળ સરોવરમાંથી સામે આવી છે। નળ સરોવરમાં પોલીસ દેશી દારૂના જે અડ્ડા હતા ત્યાં દરોડા પાડવા ગઈ હતી। જો કે પોલીસ દરોડા પાડવા ગઈ ત્યારબાદ બુટલેગરો અને અમુક લોકોનું જે અસામાજિક તત્વો કહી શકાય તેવા લોકોનું ટોળું આવ્યું અને પોલીસ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું અને પાટણની જેમ નળ સરોવરમાંથી પણ પોલીસે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું। સમગ્ર ઘટનાના વિડિયો હાલ સામે આવ્યા છે। વિડિયોમાં આ ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે। પહેલા એ વિડિયો જોઈએ। અહીં તમે વિડિયો જોયા જેમાં મોટું એવું ટોળું છે અસામાજિક તત્વોનું, એ પોલીસ ઉપર હુમલો કરી રહ્યું છે। પોલીસે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડી રહ્યું છે। જેવી રીતે પાટણમાંથી દ્રશ્યો સામે આવ્યા હતા એવા જ આ કંઈક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે પોલીસ તંત્ર તો લોકોનું રક્ષણ કરવા માટે હોય છે, તો પછી પોલીસને જ આવી રીતે જો ઊભી પૂંછડીએ ભાગવું પડશે તો પછી લોકોનું રક્ષણ કોણ કરશે? પાટણમાં પણ પહેલા આવી ઘટના બની હતી। પાટણમાં ત્યારે પણ પોલીસ કંઈ નથી કરી શકી અને પછી બાદમાં આરોપીઓને પકડીને તેમના વરઘોડા કાઢવામાં આવ્યા અને પછી જાહેરમાં માર મારવામાં આવ્યો। ફરી એકવાર નળ સરોવરમાંથી આવી ઘટના સામે આવી છે અને ફરી પછી એકવાર એવું દ્રશ્ય કદાચ આપણને જોવા મળશે કે વીણી લોકોને પકડવામાં આવશે, આરોપીઓને પછી વરઘોડા કાઢવામાં આવશે। વરઘોડા બાદ કદાચ જે રીતે પાટણના આરોપીઓને માર મારવામાં આવ્યો એવી રીતે જાહેરમાં માર મારવામાં આવશે અને પછી બાદમાં જે રીતે કદાચ પાટણમાં અમુક સમાજના આગેવાનો ઊભા થયા, અલ્પેશ ઠાકોરે જે રીતે એસપીને ફરિયાદ કરી એ રીતે અમુક જો નેતાઓને લાગશે તો પાછા એ ફરિયાદ કરવા જશે કે ભાઈ પોલીસ તંત્ર તો ખોટું કરી રહી છે, ગેરકાયદે કામ હતું, આ રીતે તો વરઘોડા ન નીકળવા જોઈએ। હાલ તો આ બધું જે સામે આવે છે દ્રશ્ય ખૂબ જ શરમજનક છે ગુજરાત પોલીસ માટે, ગુજરાતના તંત્ર માટે કે પોલીસ જે લોકોનું રક્ષણ કરવા માટે બની છે, જો એ પોતાનું જ રક્ષણ નથી કરી શકતી તો પછી બીજાનું રક્ષણ કેવી રીતે કરશે? એક બાજુ ગુજરાતમાં દારૂબંધીના સરેઆમ લીલા ઉડતા જોવા મળે છે એવા દ્રશ્યો પણ સામે આવે છે। દારૂબંધીનું ક્યાંય નામો નિશાન જોવા નથી મળતું એવા દ્રશ્યો પણ સામે આવે છે। લોકોને પણ જ્યારે પૂછીએ પબ્લિક રિવ્યુમાં કે શું તમને લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો તે પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે મળી તો જાય છે બધે। એટલે દારૂબંધી લાગુ થતી નથી, જ્યાં લાગુ કરવાનો પોલીસ પ્રયાસ કરે છે ત્યાં તેમની પર હુમલો કરવામાં આવે છે અને પોલીસ ત્યાં કંઈ કરી શકતી નથી। જોકે અહીં એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ પોલીસ પર હુમલો કરનાર લોકો છે કોણ? તેમને આવી હિંમત મળે છે ક્યાંથી કે આપણે પોલીસ ઉપર હુમલો કરી શકીએ? એમને કોણ પીઠબળ આપે છે કે પોલીસ પર હુમલો કરી શકાય અને પોલીસ પર હુમલા બાદ એવો તો વળતો શું જવાબ નથી મળતો એમને કે એમની હિંમત ડામે? અસામાજિક તત્વોનો જે પ્રમાણે ખૌફ વધી રહ્યો છે ગુજરાતમાં એ ખૂબ જ ચિંતાજનક છે કે જો પોલીસ લોકોનું રક્ષણ કરવાનું તે બાજુ રહ્યું, પોતાનું જ રક્ષણ ન કરી શકતી હોય તો પછી સામાન્ય જનતાનું આ ગુજરાતમાં શું થશે? સમગ્ર વિડિયો તમે જોવો, તમામ માહિતી જાણી, તમામ વિશે તમારું શું માનવું છે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો। વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।